જીવતો છતાં મરેલ કોણ ને મર્યા પછી જીવતો કોણ? તો આળસુ, અજ્ઞાની, મોહ, વાસના વિષયમાં રહેલો જીવતો છતાં મરેલો સમજજો. તે મરેલા લોકોના બધા જ વ્યવહાર ખોટા છે. બીજાને છેતરવું, ચોરી કરવી, ખોટું બોલવું, લઈને પાછું ના આપવું, બોલીને ફરી જવું, ઘણા પ્રકારનું અભિમાન કરવું, તે અભિમાનથી બીજાને દુઃખ દેવું, તે જીવતો હોવા છતાં તેને મરેલો સમજવો. વળી ગીતામાં આવા વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા, વ્યર્થ જ્ઞાનવાળા અને વિપરીત બુદ્ધિના લોકો મારી રાક્ષસી ને અસુરી અને મોહ પમાડનારી પ્રકૃતિનો આશરો લેનારા હોય છે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 12માં પુરાવો છે. વળી શ્રી કૃષ્ણએ કહ્યું, હું લોકોનો નાશ કરનારો અત્યંત બુદ્ધિ પામેલો મહાકાળ છું અને લોકોનો સાર કરવા અહીં આવ્યો છું. તેથી દરેક સૈન્યમાં જે બધા યોદ્ધાઓ ઊભા છે તેઓ તારા વિના પણ રહેશે નહીં. અર્થાત તું નહીં લડે તો પણ તેઓ નાશ પામશે. માટે હે અર્જુન, તું ઉઠ અને શત્રુને જીતીશ ને યશ મેળવ અને સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવ. મેં આ સૌને પ્રથમથી જ મારી નાખેલા છે. તું માત્ર નિમિત્ત રૂપ થા. દ્રોણ, ભીષ્મ, જયદ્રથ અને કર્ણ તેમજ બીજા યોદ્ધાઓને મેં પહેલેથી જ મારી નાખેલા છે. તેમને તું માર, તું યુદ્ધ કર, રણમાં તું શત્રુઓને જીતીશ. આ ગીતા અધ્યાય 11 શ્લોક 32-34માં પુરાવો છે. અને જેને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરીને જે ગાયમાં, કૂતરામાં, ચંડાળમાં સમાન દ્રષ્ટિ રાખે છે, મર્યા પછી એ જીવતો છે. યાદ રાખજો, જેનામાં સમાન દ્રષ્ટિ છે એ મર્યા પછી પણ એ જીવતો ગણાય છે. હે અર્જુન, ગમે તેવા પાપી લોકો કે વેશ્યાઓ કે શૂદ્રો હોય તેઓ પણ શ્રદ્ધાથી મારો આશ્રય કરી પરમ ગતિ પામે છે. ગીતા અધ્યાય 9 શ્લોક 32માં પુરાવો છે. તો મારામાં પરાયેલા ભક્તોને હું સવાય મૃત્યુથી તુરત જ ઉદ્ધાર કરું છું. આ ગીતા અધ્યાય 12 શ્લોક 7માં પુરાવો છે. હે અર્જુન, જે પ્રમાણે એક જ સૂર્ય આ સર્વ જગતને પ્રકાશ કરે છે, તેમ એક જ આત્મા સર્વ શરીરને પ્રકાશ કરે છે. આ પ્રમાણે શરીર અને આત્માના ભેદને તથા પ્રકૃતિ બંધનથી છૂટે છે તેને સમાન ભાવવાળાને જીવતો જાણવો. અને જે મતલબ કામ, ક્રોધ, વેર, ઈર્ષામાં રહે છે તેને જીવતો છતાં મરેલો સમજવો. તો આ જીવનમાં જીવતા